સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયેલા 6 કરોડના હાઇબ્રિડ ગાંજાના કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાંસલ થઈ છે। પોલીસે ચેન્નઈથી મુખ્ય આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ડીલર થાગાસીની સિકંદરને ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો। આરોપીની મોડસ ઓપરેન્ડી મુજબ તેઓ એરપોર્ટ પર સ્કેનિંગથી બચવા માટે ટ્રોલી બેગના ગુપ્તખાનામાં કાર્બન પેપર અને ખાસ કોથળીઓનો ઉપયોગ કરી ગાંજો છુપાવતા હતા। ડ્રગ્સ માફિયાઓની આ નવી તરકીબનો પર્દાફાશ થતાં પોલીસે હવે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય તત્વોની શોધખોળ કરી રહી છે। આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચે પકડી અને એમને ત્યાં મોકલ્યો। એ પણ આ કેસમાં ભાગીદાર જે પાર્ટનરશિપ હોય એ રીતે જ લાગે છે પ્રાથમિક દ્રષ્ટિએ। અત્યારે સર કઈ રીતે કોન્ટેક્ટ કરતા હતા આરોપીઓ? આ બધા જ એકબીજાના સંપર્કમાં છે। મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ બેંકોક છે, એની સાથે જે પકડાયેલો થાનાગની સંપર્કમાં છે એ પણ તામિલનાડુનો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। 6 કરોડના હાઇબ્રિડ ગાંજા પકડાયું છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ જી કૃષ્ણા, ચોક્કસપણે સુરત એરપોર્ટ પરથી અવારનવાર ગાંજા પકડી પાડવાનો કિસ્સો જે છે તે સામે આવતો હોય છે। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને જે એરપોર્ટ પરથી 6 કરોડનો જે ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો અને તેની અંદર ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુખ્ય જે આરોપી છે થાગા ગનીને પકડી પાડવામાં આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે। વિગતવાર વાત કરવામાં આવે તો સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાનો વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં એક મોટી સફળતા મળી છે। ત્યારે 6.18 કરોડના હાઇબ્રિડ ગાંજા કેસના તપાસના દમદમા ટેસ્ટ કરતા પોલીસે આખા રેકેટના મુખ્ય સૂત્રધાર અને લોજિસ્ટિક સંભાળતા થાગા ગની ઉર્ફે શાહજહાંને તમિલનાડુ ચેન્નઈ ખાતેથી દબોચી પાડવામાં આવ્યો છે। એરપોર્ટની અંદરથી જે બેગ આવતી હોય છે તેની અંદર જે ખાનાઓ મૂકવામાં આવતા હોય છે તે ખાનાઓની અંદર સંતાડીને ગાંજાનો જથ્થો લાવવામાં આવતો હતો તેવી વાત અત્યારે કરવામાં આવી રહી છે। પરંતુ કરોડો રૂપિયાનો ગાંજાનો જથ્થો જ્યારે એરપોર્ટ પરથી આવતો હોય છે ત્યારે સુરક્ષા સામે પણ અનેક સવાલો ઊભા થતા હોય છે। ત્યારે અગાઉ જે રીતના 6 કરોડનો ગાંજાનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચ અને સુરત એરપોર્ટ પરથી પકડી પાડવામાં આવ્યો હતો ત્યારે જે મુખ્ય આરોપી છે તેને પકડી પાડી તપાસ કરવામાં આવી રહી છે। આ જે સમગ્ર રેકેટની અંદર હજુ કેટલા લોકો સંકળાયેલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ દરમિયાન અન્ય કોઈ આરોપી છે કે કેમ તેની પણ પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે। પરંતુ શાહજહાં આખા ઓપરેશનમાં લોજિસ્ટિક હેડ હતો અને તેનું મુખ્ય કાર્ય ભારતના બેસીને બેંકોક સ્થિતિ આકાઓ સાથે સંપર્કમાં રહીને માલની હેરાફેરી માટેનું મોટું નેટવર્ક હતું। કેરિયર ડ્રગ્સ લાવનારા માણસો તૈયાર કરવા તેમજ ફ્લાઇટની ટિકિટો અપાવવાની, માલ ભારત પહોંચે ત્યારે તેને સુરક્ષિત રીતે રિસીવ અને આગળ વેચાણ માટે મોકલવા, બધું જ પ્લાનિંગ શાહજહાંના ઇશારે થતું હતું। એટલે આ મુખ્ય આરોપી તરીકે ગણવામાં આવતો હતો। ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। જી આભાર સાહિસ સમગ્ર માહિતી